હેલો એવરીવન, આજે આપણે કેલ્ક્યુલેશન ઓફ કેપેસિટન્સ ફોર પાવર ફેક્ટર જે છે ટોપિક ડિસ્કશન કરશું. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પાવર ફેક્ટર કઈ મેથડથી ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય એ ટોપિક ડિસ્કશન કર્યો હતો. હવે આજે આપણે જોવાનું છે, કેલ્ક્યુલેશન કરવાનું છે, કેપેસિટન્સ જે છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. બરાબર, કે પાવર ફેક્ટર જે છે એની વેલ્યુ મારે આટલી રાખવી હશે. માની લો કે એક એપ્રોક્સિમેટલી 0.85 હશે, લેગિંગ હોય, એમાંથી મારે લીડિંગ કરવી છે. તો મારે કેટલી વેલ્યુ કેપેસિટન્સની રાખવી પડશે, તો મારો કેવું કેપેસિટન્સ જે છે યુઝ કરવું પડશે. બરાબર, એની પ્રોપર વેલ્યુ જે છે આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે. બરાબર, તો આઉટલાઇનમાં આજે આપણે જોશું કેપેસિટન્સ જે છે ફાઇન્ડ કરશું પાવર ફેક્ટર માટે, એક્ઝામ્પલ જોવાના છે. અને નવો ટોપિક જે છે ઇમ્પ્રૂવ ઇલ્યુમિનેશન ડિઝાઇન બાય યુઝ ઓફ એફિશિયન્ટ લાઇટ સોર્સિસ. બરાબર, હવે સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો પાવર ફેક્ટર સુધારણા માટે કેપેસિટન્સની ગણતરી. આકૃતિ 2.6માં દર્શાવ્યા પ્રમાણે ધારો કે ઇક્વિપમેન્ટ I એમ્પિયરનો કરંટ cos 5 લેગિંગ પાવર ફેક્ટર લે છે. આ કરંટના આઈના બે કમ્પોનેન્ટ દર્શાવેલ છે. અહીંયા જે ફિગર તમે જોઈ શકો, આની અંદર અહીંયા જે છે વોલ્ટેજ છે, અહીંયા જે છે આ કરંટ જે છે એ લેગિંગમાં છે, અને એ 5 ડિગ્રી જે છે એ આપણે લેગિંગમાં છે. બરાબર, આ છે આપણો કરંટ. વીથી કેટલો લેગિંગ છે, તો કે θ ડિગ્રી. હવે જે આ કરંટ જે છે, આ કરંટ એના બે કમ્પોનેન્ટ છે. એક કમ્પોનેન્ટ જે છે I cos 5 છે. એક કમ્પોનેન્ટનું નામ શું આપ્યું? I cos 5, જે વોલ્ટેજ વેક્ટરના ફેઝમાં છે. આ કમ્પોનેન્ટ જે છે અહીંયા વોલ્ટેજ છે એટલે આના ફેઝમાં કહેવાય, અને એને નામ આપ્યું એક્ટિવ કમ્પોનેન્ટ છે. અને રિએક્ટિવ કમ્પોનેન્ટ જે છે એ IR બરાબર I sin 5 છે, જે વોલ્ટેજ વેક્ટરના ક્વોડ્રેચરમાં છે. એટલે આ એક અહીંયા એક જે છે તમને વેક્ટર મળે છે, એને આપણે નામ આપી દઈએ IR sin 5, જે અહીંયા તમને દર્શાવેલ છે. એટલે એક આ કમ્પોનેન્ટ મળ્યો અને એક કરંટના આ કમ્પોનેન્ટ મળ્યો. આ જે છે એક્ટિવ કમ્પોનેન્ટ મળ્યો, આ જે છે આપણને રિએક્ટિવ કમ્પોનેન્ટ મળ્યો. બરાબર, એના પછી આપણે જોઈએ તો આ લેગિંગ રિએક્ટિવ કમ્પોનેન્ટને બેલેન્સ કરવા માટે ઇક્વિપમેન્ટની સાથે એક કેપેસિટર જોડવામાં આવે છે. આ રિએક્ટિવ જે કમ્પોનેન્ટ મળે છે એને આપણે કોઈ પણ રીતે શું કરવો છે, તો કે બેલેન્સ કરવો છે. બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડે? બેલેન્સ કરવો એટલે જે લેગિંગ છે ને એમાંથી લીડિંગ કરવો, એવું આપણે સમજવાનું. બેલેન્સ કરવો એટલે તો એના માટે જે લેગિંગ પાવર ફેક્ટર મળે છે એના માટે આપણે લીડિંગ પાવર ફેક્ટર કરવો હોય તો આપણે કેપેસિટર જે એક છે જોડવું પડે. અહીંયા કેપેસિટર તમે જોડી દો, અહીંયા આપણે કેપેસિટર જોડી દઈએ. બરાબર, હવે આ જે કેપેસિટરના કારણે કરંટ જે ફ્લો થશે IC જેટલો હશે, જે કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી હશે. કરંટથી કેટલો હશે? તો કે 90 ડિગ્રી, જે તમે ફિગરમાં જોઈ શકો છો. બરાબર, જો ફાઇનલ પાવર ફેક્ટર યુનિટી રાખવું હોય તો ક્યારે? કે તમારે ફાઇનલ જે પાવર ફેક્ટર મળે છે cos 5 એ કેટલો રાખવો હોય? તો કે 90 રાખવો હોય તો આપણે શું કરવું પડે એ કન્ડિશન કીધી છે. બરાબર, એ હવે આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. એ પહેલાં તમે સૌથી પહેલાં હજી એકવાર ફિગર જોઈ લો. ફિગરની અંદર શું કીધું છે કે એક વોલ્ટેજ છે, એનાથી કરંટ જે છે એ 5 ડિગ્રી લેગિંગ બતાવે છે. કેટલો? તો કે આપણને 5 ડિગ્રી જે છે એ આપણને લેગિંગ બતાવે છે. એના બે કમ્પોનેન્ટ છે, એક અહીંયા I cos 5 છે ને બીજો છે I sin 5 છે. I cos 5 જે છે એક્ટિવ કમ્પોનેન્ટ છે, જ્યારે I sin 5 જે છે એ રિએક્ટિવ કમ્પોનેન્ટ છે. બરાબર, હવે આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું હોય તો કેપેસિટર જોડવું પડે. કેપેસિટર જોડશું એટલે કરંટ જે ફ્લો થશે એ કેટલો હશે? તો કે IC જેટલો કરંટ જે છે એ ફ્લો થશે. જો બરાબર, અને વોલ્ટેજથી કેટલો હશે? તો કે વોલ્ટેજથી જે છે કેપેસિટિવ સર્કિટ હોય એટલે 90 ડિગ્રી આગળ હશે, જે તમે જોઈ શકો છો. બરાબર, ચાલો હવે આગળ આપણે જોઈએ. જો પાવર ફેક્ટર યુનિટી કરવો હોય ને આપણે, તો કઈ કન્ડિશન ધ્યાનમાં લેવાની? એક કન્ડિશન ધ્યાનમાં લેવાની કે IC બરાબર IR બરાબર I sin 5 થવું જોઈએ. આવું થવું જોઈએ. IC શું છે? તો કે કેપેસિટરનો કરંટ છે. IR છે એ રિએક્ટિવ કમ્પોનેન્ટ છે, અને આ રિએક્ટિવ કમ્પોનેન્ટને આપણે કોના વડે દર્શાવીએ છીએ? તો કે I sin 5 વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર, ચાલો આટલું જોઈ લ્યો. બે કમ્પોનેન્ટ કેવા લઈ લેવાના?
તો કે ઇક્વલ લઈ લેવાના. હવે આપણે આગળ વધીએ તો આઈસી બરાબર જે છે આ એમને એમ રાખ્યા અને સાઇન 5 જે છે ને સાઇન 5 અને મેથેમેટિકલી આપણે થોડુંક ગોઠવી દઈએ તો એ થઈ જશે અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર 5. 1 માઇનસ કોસ સ્ક્વેર 5 એટલે એ શું થશે સાઇન સ્ક્વેર 5. સાઇન સ્ક્વેર 5નું અંડરરૂટ કાઢો એટલે ફરી પાછું તમને મળે સાઇન 5. એટલે થોડુંક અહીંયા ઇક્વેશન જે છે એને મોડિફાઈડ કરેલું છે. બરાબર. તો આઈસી બરાબર આપણે શું લખી શકીએ આઈ અંડરરૂટ 1 માઇનસ કોસ સ્ક્વેર 5. હવે આપણે જોઈએ તો આઈસી બરાબર શું લખી શકીએ આઈસી બરાબર આપણે વી અપોન એક્સી લઈ શકીએ. આપણે બધાને ખબર છે જ્યારે કોઈ પણ કેપેસિટિવ સર્કિટ હશે એનો આપણે કરંટ ફાઇન્ડ કરવો હોય તો આઈસી બરાબર વી અપોન એક્સી લખી શકીએ. અને અહીંયા એક્સી ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ તો કે કેપેસિટિવ રિએક્ટન્સ એવું કહી શકીએ. હવે વીના વી અહીંયા એમ જ રાખીએ આપણે અને એક્સી બરાબર શું લઈએ 1 અપોન ઓમેગા સી લઈએ. બરાબર. તો અહીંયા શું આવશે આ ઓમેગા સી ઉપર જતા રહેશે એટલે અહીંયા તમને મળશે ઓમેગા સી વી. બરાબર. બરાબર આપણે શું કરવાનું છે ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ ઓમેગા બરાબર તમે 2πf એવું લખી શકો. હવે ઓમેગા બરાબર 2πf મૂકીએ એટલે 2πf મલ્ટીપ્લાય બાય સીવીના સીવી એમ જ રહેશે. બરાબર. આટલું સમજાઈ ગયું. જોઈ લ્યો જીન એક વખત જોઈ લ્યો. 3 સ્ટેપ જોઈ લ્યો. એક અહીંયા આ સેકન્ડ સ્ટેપ અને અહીં થર્ડ સ્ટેપ. હવે સમીકરણ જે છે બરાબર 2.2 અને 2.1 સરખાવતા. બરાબર. હવે એક આ સમીકરણ જે છે આપણી પાસે એ અને એક આ સમીકરણ એટલે ઇન શોર્ટ આઈસીની વેલ્યુ જે છે ને આ વેલ્યુ એ આપણે અહીંયાથી લઈ અને મૂકવાની છે. બરાબર. આ વેલ્યુ અહીં આપણે મૂકી દઈએ. ચાલો તો સૌથી પહેલાં આપણે આ વેલ્યુને અહીંયા પુટ કરતા 2πf સીવી બરાબર આ જે છે આઈના આઈ અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર 5 આવશે. બરાબર. હવે આ ઇક્વેશનની અંદર તમે સૌથી પહેલાં સીને કરતા બનાવો. કેપેસિટન્સ જે છે ને સી એને તમે કરતા બનાવો. જો તમે એને સીને કરતા બનાવશો તો આપણે ઇક્વેશન શું મળે છે આઈ ડિવાઇડેડ બાય આ ટર્મ જે આખી છે 2πf વી અહીંયા નીચે આવી જશે એટલે આઈ ડિવાઇડેડ બાય 2πf વી અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર 5 આવું તમને ઇક્વેશન મળી શકે. હવે આપણે શું કરી શકીએ તો કે એક નવું ઇક્વેશન જે છે બનાવીએ છીએ કે પી બરાબર વીઆઈ કોસ 5 એક્ટિવ પાવર આપણે બધાને ખબર છે. શું લખી શકીએ પી બરાબર વીઆઈ કોસ 5. આની અંદરથી આઈને કરતા બનાવી લ્યો તો તમને ઇક્વેશન મળે છે પી ડિવાઇડેડ બાય વી કોસ 5. તો જે આ ટર્મ મળી છે આઈ બરાબર એને ક્યાં મૂકી દેશું તો કે આ જે આઈ જે મળ્યો છે એ જગ્યાએ આપણે મૂકી દેવાનું છે. બરાબર. તો આઈની જગ્યાએ ઇક્વેશન પ્લેસ કરશો તો તમને કંઈક આવું ઇક્વેશન મળે છે સી બરાબર શું મળે છે પી ડિવાઇડેડ બાય 2πf વી સ્ક્વેર કોસ 5 અંડરરૂટની અંદર 1 માઇનસ કોસ સ્ક્વેર 5 આવું આપણને કેપેસિટન્સનું ઇક્વેશન મળે. તો એવું કહી શકાય કે પાવર ફેક્ટર માટે આપણે જે કેપેસિટન્સનું કેલ્ક્યુલેશન કરતા હતા ને એ ઇક્વેશન આપણને મળી ગયું છે. બરાબર. આ આપણું ફાઇનલ ઇક્વેશન. ચલો જોઈ લ્યો બધા. સમજાઈ ગયું ઇક્વેશન? બધા સ્ટેપ જોઈ લ્યો, વેરીફાઈડ કરી લ્યો એકવાર. બહુ સિમ્પલ છે. હવે આપણે આગળ વધીએ. આ જે છે એ 2 વખત રિપીટ થઈ ગયું છે એટલે આ કાઢી નાખજો. આ ફાઇનલ ઇક્વેશન તમને મળી ગયું છે. ચલો આ તમારે ગણતરીમાં નથી લેવાનું ક્યાંય. બરાબર. આવું ઇક્વેશન તમને મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો બરાબર. એ જ ઇક્વેશન અહીંયા છે. ઇક્વેશનમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને એક વસ્તુનો ખ્યાલ આવશે કે કેપેસિટન્સની કિંમત જે છે એ ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં છે. ફ્રીક્વન્સી જે છે કેપેસિટન્સના કેવા પ્રમાણમાં છે તો કે વ્યસ્ત પ્રમાણમાં. અહીં તમે જોઈ શકો અહીંયા કેપેસિટન્સ
અહીંયા ફ્રીક્વન્સી, તો સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/f આપણે લઈ શકીએ. આનો મતલબ એવો થશે કે એટલે કે હાયર ફ્રીક્વન્સી માટે જે છે કેપેસિટન્સની કિંમત ઓછી જોઈએ. હાયર ફ્રીક્વન્સી માટે કેપેસિટરની કિંમત કેવી જોઈએ? ઓછી જોઈએ છે, બરાબર. જ્યારે ડબલ ફ્રીક્વન્સી, ટ્રિપલ ફ્રીક્વન્સી ઇન્ડક્શન ફર્નેસ અને હાઈ ફ્રીક્વન્સી હીટિંગમાં આ મહત્ત્વનું છે. જ્યારે તમારે ઇન્ડક્શન ફર્નેસની અંદર અથવા હીટિંગમાં જે છે આ વસ્તુ તમને ખૂબ જ ઉપયોગી છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો કેપેસિટન્સની કિંમત જે છે એ ઓપરેટિંગ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કેપેસિટન્સની કિંમત ઓપરેટિંગ વોલ્ટેજના કેવા પ્રમાણમાં છે? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે આપણે અહીંયા સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ 1/v², એના પ્રમાણમાં છે, બરાબર. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇક્વેશન જોઉં તમે બધા અહીંયા તો તમને ખબર પડી જશે, બરાબર. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ v². ચાલો હવે આપણે આગળ વધીએ તો એટલે કે હાયર વોલ્ટેજ ઓપરેશન માટે કેપેસિટરની કિંમત ઓછી જોઈએ છે, બરાબર. હાયર વોલ્ટેજ રાખો તો કેપેસિટન્સની વેલ્યુ ઓબ્વિયસલી કેવી થઈ જશે? ઓછી થઈ જાય છે. આથી સ્ટારમાં જોડેલ કેપેસિટર બેંકની સરખામણીમાં ડેલ્ટામાં જોડેલ કેપેસિટર બેંકનો વધારે ઉપયોગ થાય છે. જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય ને ત્યારે જે સ્ટારમાં તમે કોઈ બેંક જોડો એના કરતાં ડેલ્ટામાં જોડવી વધારે સરળ રહેશે. શું કામ કે એની અંદર લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ફેઝ વોલ્ટેજ થઈ જશે. એટલે જેટલા વોલ્ટેજ જે છે લાઇન વોલ્ટેજ એ જ ફેઝમાં કન્વર્ટ થઈ જશે. એટલે વોલ્ટેજ જે છે હાયર વેલ્યુ થઈ જશે. એટલા માટે આપણે હવેથી જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરશું ત્યારે આપણે શું કરવાનું છે કે હાયર વોલ્ટેજ જે છે એ રાખવાના થશે. એટલે આપણે ડેલ્ટામાં જ કેપેસિટરની બેંકને જોડીશું, બરાબર. તો આ રીતે તમે જે છે કેપેસિટન્સનું ગણતરી જે છે આપણે કરી શકીએ. આ એક્ઝામ દરેક એક્ઝામની અંદર આ ક્વેશ્ચન હોય છે કે કેપેસિટન્સની ગણતરી કરો, બરાબર. ચાલો એના પછી હવે જોઈએ તો એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલમાં શું કીધું છે કે 12 કિલોવોટનો સિંગલ ફેઝ એક લોડ આપેલો છે, બરાબર. જેનો રેટિંગ શું છે તો કે 12 કિલોવોટ સિંગલ ફેઝ છે. બસ સિંગલ ફેઝ હોય એટલે સપ્લાય હોય કેટલો હોય? 230 વોલ્ટેજ હોય. 50 હર્ટ્ઝ જે છે એની ફ્રીક્વન્સી છે. આ બધી વસ્તુ નોર્મલ છે. હવે એનું પાવર ફેક્ટર કેટલું છે તો કે 0.6 લેગિંગ છે. કેવું છે? 0.6 લેગિંગ. હવે આપણે એને સુધારી અને કેટલું કરવાનું છે તો કે 0.9 કરવાનું છે. કેટલું? 0.9, બરાબર. તો આ માટે કેપેસિટર જે છે એને લીડિંગ કેવીઆર કેટલા હશે? એટલે કે કેપેસિટર જે છે એને હવે એના લીડિંગ કેવીઆર આપણે ગોતવા પડશે કે કેટલું લીડિંગ કરવું પડશે, બરાબર. એક એના કેવીઆર ફાઇન્ડ કરીએ અને બીજું આપણે એનું કેપેસિટન્સ જે છે એ ફાઇન્ડ કરીએ, બરાબર. તો હવે સૌથી પહેલાં જોઈએ અહીંયા તો cos phi જે છે અહીંયા આપેલા છે 0.6, એમાંથી tan phi માં કન્વર્ટ કરશો એટલે તમને વેલ્યુ મળશે 1.33, બરાબર. આમાં કરવાનું શું છે એ તમને સમજાવી દઉં. tan phi માં કઈ રીતે કરવું? માની લો કે cos phi જે છે 0.6 છે. અહીંયા phi 1 ને કરતા બનાવો એટલે cos ઇનવર્સ 0.6 આવશે, બરાબર. આ જે જવાબ આવે ને phi 1 cos ઇનવર્સ 0.6 એ તમારે અહીંયા tan phi 1 માં મૂકી દેવાના. tan phi 1 મૂકશો એટલે 1.33 તમને મળી જશે, બરાબર. હવે આપણે આગળ વધીએ તો પાવર ફેક્ટરનો સુધારો કરી કેટલું લાવવું છે તો કે 0.9. તો એને સિમિલરલી પાછું tan phi માં કન્વર્ટ કરી નાખીએ 0.484. હવે આ જે કન્વર્ટ શું કામ કરવું પડ્યું? પહેલાં કોસમાંથી શું કામ તમારે 10 માં કન્વર્ટ કરવાની જરૂર પડી? શું કામ કે કેપેસિટરના કેવીઆર ફાઇન્ડ કરવા માટે આપણે એનું ઇક્વેશન આ રીતે મળે છે કે KW tan phi 1 minus tan phi. એટલા માટે થઈ અને આપણે આ કન્વર્ટ કરવું પડ્યું. હવે tan phi 1 ની કિંમત આપણી પાસે છે 1.33, જ્યારે tan phi જે છે માત્ર એની કિંમત છે 0.484. તો આપણને કેપેસિટરના કેવીઆર મળે છે કેટલા મળે છે તો કે 10.19, બરાબર. તો આ રીતે તમે કોઈપણ એક્ઝામ્પલનો કેવીઆર ફાઇન્ડ કરવો હોય તો એના માટે તમારે KW tan phi 1 minus tan phi મેળવવા કમ્પલસરી છે, જે તમને
એક્ઝામ્પલમાં જે રકમ આપેલી હશે એમાંથી જ તમે મેળવી શકશો, બરાબર. એના પછી તમે અહીંયા જો કે કેવીઆર બરાબર તમે એક બીજું ઇક્વેશન લખી શકો, કેવીઆર બરાબર વીઆઈસી ડિવાઇડેડ બાય 1000, બરાબર. અહીંયા જે છે વીઆઈસી 1000 છે એટલે કે લાગ્યું છે ને એટલે આપણે 1000 લખી શકીએ. કેવીઆર કેટલા મળ્યા તો કે 10.19 મળ્યા, બરાબર. એના પછી વી આપણે પાસે છે 230, આઈસી ફાઇન કરવાનો છે 1000 એમને. તો હવે અહીંયા આઈસીને કરતાં બનાવી દો તમે તો તમને શું મળશે? આઈસી બરાબર 44.3 મળે છે. એટલે કેપેસિટન્સનો જે કરંટ આવશે કેટલો આવશે? 44.3 આવશે. હવે આપણે એક નવું બીજું ઇક્વેશન લખીએ કે આઈસી બરાબર આ ઇક્વેશન આપણી પાસે છે બધાને 2πfCV, આવું ઇક્વેશન આપણે બધાને ખબર છે. આ ઇક્વેશનની અંદર તમારે શું કરવાનું છે? 2π ને 2π 2 મલ્ટીપ્લાય બાય આઈસી જે છે અહીંયા તમે 44.3 લખી શકો, 2 ના 2 પાઈ ના પાઈ, ફ્રીક્વન્સી 50, સી આપણે ફાઇન કરવાનો છે, વોલ્ટેજ છે 230. આમાંથી તમે સીને કરતા બનાવો એટલે તમને આન્સર મળશે 613 મલ્ટીપ્લાય બાય 10⁻6 ફેરેડે. હવે માઇક્રો ફેરેડેમાં કરવું હોય તો તમારે 10⁻6 જે છે માઇનસ વડે એના વડે ડિવાઈડ કરવું પડે, બરાબર. એટલે તમને જે છે 613 માઇક્રો ફેરેડે જે છે કેપેસિટન્સ મળે છે. આનો મતલબ એવો થશે કે માની લ્યો કે તમારે જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરી અને કેટલો કરવો છે 0.9 કરવો હોય તો કેપેસિટન્સની વેલ્યુ કેટલી રાખવી પડશે? તો કે 613 માઇક્રો ફેરેડેનું મારે કેપેસિટન્સ જોશે. હવે આઈડિયા આવી ગયો ને કેપેસિટન્સ કઈ રીતે રાખવી, કેટલી વેલ્યુ રાખવી આપણે ખબર પડે નહીં, પણ આ એક્ઝામ્પલ ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે, બરાબર. ચાલો આ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે જોઈએ આપણે 3 ફેઝ 440 વોલ્ટ, બરાબર, 3 ફેઝ સિસ્ટમ આપેલી છે કે જેના વોલ્ટેજ જે છે 440 વોલ્ટ છે, 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપેલી છે, બરાબર. અને 200 એચપીની એક ઇન્ડક્શન મોટર જે છે આપણે લીધેલી છે, બરાબર. આ 3 વસ્તુ એક ફિક્સ થઈ ગઈ. હવે શું કરવાનું છે કે ઇન્ડક્શન મોટર જે છે એ ફૂલ લોડ ઉપર 0.8 લેગિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. અને પાવર ફેક્ટર કેટલો છે તો કે 0.8 લેગિંગ પાવર ફેક્ટર પર ઓપરેટ થાય છે. જ્યારે મોટરની ફૂલ લોડ એફિશિયન્સી જે છે એ કેટલી છે તો કે 85% છે. મોટરની ફૂલ લોડ એફિશિયન્સી કેટલી આપેલી છે? 85%. 0.8 પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થાય છે. હવે ડેલ્ટામાં જોડેલ કેપેસિટર બેંકની મદદથી એક આપણે કેપેસિટરની બેંક છે જે કે જેને આપણે આ રીતે ડેલ્ટામાં જોડેલી છે લાઇન સાથે, 3 ફેઝ લાઇન સાથે, બરાબર. ચલો મોટરનું પાવર ફેક્ટર 0.8 માંથી આપણે શું કરવાનું છે? 0.8 માંથી 0.95 લેગિંગ કરવાનું છે. થોડુંક આપણે પાવર ફેક્ટર જે છે 0.80 છે એમાંથી 0.15 જેટલો વધારવો છે, બરાબર. વધારે નહીં, ખાલી 0.15 જેટલો. તો આના માટે આપણે કેપેસિટરનું રેટિંગ કેટલું રાખવું પડશે? ચાલો કેપેસિટરની હવે વેલ્યુ ફાઇન કરીને દો. તમે એક એઝ અ એન્જિનિયર તરીકે તમને કેપેસિટરની વેલ્યુ ફાઇન કરતાં આવડવી જોઈએ કે મારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો છે, કેટલો છે અને કેટલો કરવો છે, બરાબર. આ મારો ક્વેશ્ચન છે. કેટલો પાવર ફેક્ટર છે તો કે 0.8 છે, એમાંથી કરવો કેટલો છે 0.95. તો હવે હું શું કરીશ કે જેના કેપેસિટરની કેવી વેલ્યુ ફાઇન કરીશ કે જેથી પાવર ફેક્ટર જે છે ઇમ્પ્રૂવ થઈ જાય. ચાલો મોટરનું ઇનપુટ આપેલું છે કેડબલ્યુ બરાબર આ એક ઇક્વેશન છે આપણી પાસે, એચપી મલ્ટીપ્લાય બાય 0. તમે જોઈ શકો અહીંયા આપણે જોઈ શકીએ 0.735 આપેલા છે. 0.735 જોડે તમે મલ્ટીપ્લાય કરો ને, એચપીને તમે 0.735થી મલ્ટીપ્લાય કરો એટલે તમને એ વેલ્યુ કિલોવોલ્ટમાં મળે છે. ડિવાઇડેડ બાય એફિશિયન્સી લેવાનું ભૂલાય નહીં. એચપી કેટલા છે તો કે 200. એના પછી 0.735 એમને રાખીએ અને એફિશિયન્સી જે છે 85% છે, ડિવાઇડેડ બાય 100 કરો એટલે તમને વેલ્યુ મળે 0.85. એટલે આપણો જે લોડ મળે છે હવે 173 જે છે કિલોવોલ્ટ આપણે મળે છે. ચલો એક વોલ્ટ જે લોડ છે એ ફાઇનલ થઈ ગયો, કેમ કે પહેલાં લોડ ફાઇન કરવો ખૂબ જ જરૂરી છે. લોડ કેટલો છે 200 એચપી હતો, એમાંથી આપણે કિલોવોટમાં કન્વર્ટ કરીને 173 કિલોવોટ આપણે લોડ મળે છે. ચલો હવે cos φ1 કેટલા છે તો કે 0.8 છે, એને આપણે cos φ1 કીધું. એમાંથી કરવાના કેટલા છે તો કે 0.95 એટલે cos φ, અને એમાંથી કરવાના છે 95. હવે બેયને 10 માં કન્વર્ટ કરીએ તો tan φ1 બરાબર આપણને મળે છે
0.75 અને tan phi બરાબર મળે છે 0.329. ચાલો હવે આપણે આપણું ઇક્વેશન જે છે હકીકતનું એ આપણે અહીંયા પ્લેસ કરવાનું છે. કેપેસિટીના કેવીઆર ફાઇન્ડ કરવા માટેનું આ ઇક્વેશન KW બરાબર tan phi 1 minus tan phi. KW ના KW જે છે 173 કિલોવોલ્ટ છે, જ્યારે tan phi 1 જે છે કેટલા છે 0.75 અને tan phi મળે છે કેટલા છે જો 0.329. બરાબર. આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને મળે છે 72.8. એટલે કેવીઆર જે છે પહેલાં ફાઇન કરવો ખૂબ જ જરૂરી છે. એટલે 72.8 જે છે આપણે કેવીઆર અહીંયા મળે છે. ચાલો હવે આગળ જોઈએ તો કેવીઆર જે છે પ્રતિ ફેઝ ફાઇન કરીએ. આ 3 ફેઝનો છે. પ્રતિ ફેઝ ફાઇન કરવો હોય તો 72.8 ડિવાઇડેડ બાય 3 કરો એટલે તમને મળે 24.67. બરાબર. હવે કેવીઆરનું જે આપણું એકચ્યુઅલ ઇક્વેશન જે છે હમણાં પ્રીવિયસ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યું એમાં જ હતું કેવીઆર બરાબર વીઆઈસી ડિવાઇડેડ બાય 1000. કેવીઆર કેટલા મળ્યા અહીંયા મૂકી દો 24.67. જ્યારે વોલ્ટેજ જે છે 3 ફેઝના એ કેટલા છે 440 વોલ્ટ. આઈસી જે છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. અને ડિવાઇડેડ બાય 1000 જે ઇક્વેશનમાં જ આપેલા છે. બરાબર. આના ઉપરથી તમે અહીંયા શું કરવાનું આઈસી એમને એમ રાખો, આ બેનું જે છે મલ્ટિપ્લિકેશન કરો અને 440 વડે ડિવિઝન કરો એટલે આઈસીની જે વેલ્યુ તમને મળશે એ કેટલી મળશે 56 એમ્પિયર. આટલી તમને આઈસીની વેલ્યુ જે છે એ મળે છે. ચાલો હવે ફાઇન્ડ આપણે શું કરવાનું છે તો કે કેપેસિટરની વેલ્યુ જે છે એ આપણે ફાઇન્ડ કરવાની છે. ચાલો કેપેસિટરની વેલ્યુ બરાબર આઈસી બરાબર 2πfCV. બરાબર. હવે જ્યાં 2π એમને રાખો, આઈસી બરાબર આપણે મળી ગયા છે, હમણાં જ આપણે મેળવ્યા છે 56. 2π ના 2π, 50 ના 50, સી ના સી મલ્ટીપ્લાય બાય 440. બરાબર. આના ઉપરથી કેપેસિટન્સની જે વેલ્યુ મળે છે તમને કેટલી મળે છે. બરાબર. આ જે છે એનું તમારે શું કરવાનું છે કે 56 ડિવાઇડેડ બાય 2π 50 ડિવાઇડેડ બાય 44 આટલા કરશો ને એટલે તમને મળશે 405 મલ્ટીપ્લાય બાય 10⁻⁶ ફેરેડે. કેપેસિટીની વેલ્યુ કેમાં મળે છે ફેરેડેમાં. હવે ફેરેડેમાંથી માઇક્રો ફેરેડેમાં તમારે કન્વર્ટ કરવું હોય તો તમારે એને ડિવાઇડેડ બાય 10⁻⁶ કરવા પડે. 10⁻⁶ વડે ડિવાઇડ કરશો એટલે તમને માઇક્રો ફેરેડેમાં વેલ્યુ મળે એ મળે છે 405 માઇક્રો ફેરેડે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો એવું કહી શકાય કે કેપેસિટરનું જે રેટિંગ જે છે એ 405 માઇક્રો ફેરેડે જે છે આપણે રાખવું પડે. બરાબર. એવા કેટલા જોઈએ તો કે 3 જોઈએ. આ ખાલી એક માટે આપણે મેળવું તો એવા આપણે 3 કેપેસિટરની જરૂર પડે. શું કામ કે સિસ્ટમ જે છે એ 3 ફેઝ છે. હવે આપણે અહીંયા જોવાનું છે એનર્જી એફિશિયન્ટ પ્રકાશ સ્ત્રોતના ઉપયોગથી સુધારેલી ઇલ્યુમિનેશન ડિઝાઇન. બરાબર. ઇલ્યુમિનેશનની ડિઝાઇન જે છે આપણે સુધારવાની છે. કેના કારણે તો કે એનર્જી એફિશિયન્ટ જે છે પ્રકાશનો સ્ત્રોત જે છે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ચલો આપણા દેશના કુલ ઇલેક્ટ્રિકલ એનર્જી વપરાશના 13% પ્રકાશ વ્યવસ્થા માટે વપરાય છે. આપણા દેશની કુલ જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એમાંના 13% પ્રકાશ જે છે એ વ્યવસ્થા માટે વપરાય છે. બરાબર. હવે ઇલેક્ટ્રિક લાઇટનો ઉપયોગ જે છે ઘર છે કે ઓફિસ છે કે ફેક્ટરી છે કે સ્ટ્રીટ લાઇટ છે કે રમતગમતના મેદાન જે છે આ બધી જગ્યાએ આપણે શું થાય છે પ્રકાશની જરૂર પડે છે. બરાબર. પ્રકાશના સ્ત્રોત જે છે એના માટે મેટલ ફિલામેન્ટ પ્રકારના લેમ્પથી શરૂઆત થઈ. સૌપ્રથમ પહેલો લેમ્પ કયો આવ્યો મેટલ ફિલામેન્ટ. બરાબર. એ પછી આપણે જોઈએ તો ત્યારબાદ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ આવી. બરાબર. એના પછી થોડુંક નવા ઇનોવેશન થયા ને એમાં આપણે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ લાવ્યા. એના પછી આપણે મર્ક્યુરી વેપર લેમ્પ આવ્યો. બરાબર. એના પછી સોડિયમ વેપર લેમ્પ આવ્યો. એના પછી સ્ટાન્ડર્ડ જે છે CFL જે આપણે બધા યુઝ કરીએ છીએ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ આવ્યો. બરાબર. પછી મેટલ હેલાઇડ લેમ્પ આવ્યો અને લાસ્ટમાં LED છે. ત્યાં સુધી દરેક જે ઉર્જાના સ્ત્રોતની અંદર એમાં ખાસ પ્રકાશના જે સ્ત્રોત જે છે એમાં આ બધા નવા ઇનોવેશન થઈ ગયેલા છે. બરાબર.
આ દરેક સ્ત્રોતની લાક્ષણિકતા અલગ અલગ છે, બરાબર. દરેકનો જે બિહેવ છે એ કેવો છે, અલગ અલગ છે. એનર્જી એફિશિયન્ટ લેમ્પનો ઉપયોગ કરી તથા મેગ્નેટિક બેલાસ્ટની જગ્યાએ ઇલેક્ટ્રોનિક બેલાસ્ટનો ઉપયોગ કરી મેગ્નેટિક બેલાસ્ટની જગ્યાએ રિપ્લેસ શું કરવાનું, તો કે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ કરવાનું, બરાબર. સ્ટ્રીટ લાઇટ માટે ફોટોવોલ્ટેઇક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે. સ્ટ્રીટ લાઇટ માટે કોનો ઉપયોગ કરવામાં આવે, ફોટોવોલ્ટેઇક સેલનો આપણે સિસ્ટમનો ઉપયોગ કરી અને શું કરવાનું, ઇલેક્ટ્રિકલ એનર્જીનો સારો એવો બચાવ કરી શકાય છે. આ એક આપણે ઇમ્પ્રુવમેન્ટ કહી શકાય, બરાબર. હવે જોઈએ તો આ વિભાગમાં આપણે આ બધા પાસા વિશે માહિતી મેળવીશું. આની અંદર આપણે હવે ડીપમાં બધી વસ્તુની ડિસ્કશન કરવાની છે, બરાબર. એકવાર જોઈ લો, તમે ટોપિક લખી લ્યો હોય તો. ચાલો, સમજાઈ ગયું બધાને? ચલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે આની અંદર આપણે ઇલ્યુમિનેશન સાથે સંકળાયેલા અમુક પદ વિશે ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં લ્યુમિનસ ફ્લક્સ કોને કહેવાય એ આપણે ડિસ્કશન કરીએ. લ્યુમિનસ ફ્લક્સ એટલે પ્રકાશિત પદાર્થમાંથી પ્રતિ સેકન્ડે રેડિયેટ થતા કુલ પ્રકાશને લ્યુમિનસ ફ્લક્સ કહેવાય છે. પ્રતિ સેકન્ડે જે માની લો કે કોઈ લેમ્પ જે છે પ્રકાશ ફેંકતો હોય તો એને શું કહેવાય, લ્યુમિનસ ફ્લક્સ કહેવાય. પણ ટાઈમ ફિક્સ હોવો જોઈએ. પ્રતિ સેકન્ડે જે રેડિયેટ થાય ને એ પ્રકાશને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. એને શું કહેવાય, લ્યુમિનસ ફ્લક્સ કહેવાય. અને તેનો એકમ શું છે, લ્યુમેન છે, બરાબર. ખાસ યાદ રાખજો, ઘણીવાર એવો એક્ઝામમાં MCQમાં પૂછી શકે કે લ્યુમિનસ ફ્લક્સ જે છે એનો યુનિટ શું છે, તો કે લ્યુમેન છે, બરાબર, જે તમને અહીંયા દર્શાવેલો છે. એના પછી આપણે જોઈએ તો ઇલ્યુમિનેશન કોને કહેવાય. લ્યુમિનસ ફ્લક્સ પછી ઇલ્યુમિનેશન એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર પ્રાપ્ત થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહે છે. હવે માની લો એક એક્ઝામ્પલ લઈએ. આ એક આપણી પાસે CFL લેમ્પ છે, બરોબર. ચલો, આ જે છે પ્રકાશ જે છે ક્રિએટ કરતો હશે. આ પ્રકાશ જે છે ક્રિએટ કરે છે. હવે પ્રતિ સેકન્ડે જે ક્રિએટ કરે ને જે પ્રકાશ, એને શું કહેવાય, લ્યુમિનસ ફ્લક્સ કહેવાય. જેટલો અહીંથી ક્રિએટ થતો હશે, રેડિયેટ થતો હશે. હવે આ એક સપાટી છે બીજી, આની ઉપર જે પ્રકાશ જે છે આ, બરોબર, એ પ્રાપ્ત થાય છે, અહીંયા કંઈક મળતો હશે, તો એ સપાટી જે છે ને, આ સપાટી, એનું શું કહેવાય, ઇલ્યુમિનેશન કહે છે. એક સાઈડથી રેડિયેટ થઈને બીજી સાઈડ જે જગ્યાએ પડે છે, બરોબર, જે સપાટી ઉપર, તો એ સપાટીને એનું ઇલ્યુમિનેશન કહે છે. અને એની સંજ્ઞા શું છે, E છે, બરાબર. એટલે E બરાબર F/A વડે દર્શાવવામાં આવે છે, જ્યાં F શું છે, લ્યુમેન છે, અને A છે સપાટીનું ક્ષેત્રફળ છે, બરાબર. જો F લ્યુમેનમાં હોય અને A મીટર વર્ગમાં હોય તો ઇલ્યુમિનેશનને લ્યુમેન મીટર વર્ગ પણ કહેવામાં આવે છે. ચલો, એના પછી જોઈએ આપણે કાર્યદક્ષતા, બરાબર, અથવા એફિક્સી. એફિશિયન્સી નહીં, જોજો, યાદ રાખજો. કાર્યદક્ષતા અથવા એફિક્સી પ્રકાશ સ્ત્રોત દ્વારા મળતા લાઇટ આઉટપુટ અને તેના દ્વારા વપરાતા ઇલેક્ટ્રિક પાવરના, પ્રકાશ સ્ત્રોત દ્વારા મળતું લાઇટ આઉટપુટ અને એના દ્વારા વપરાય જે પાવર, એના ઇલેક્ટ્રિકલ, એના ગુણોત્તરને શું કહેવાય, પ્રકાશ સ્ત્રોતની એફિક્સી કહે છે. અને તેનો યુનિટ શું છે, લ્યુમેન પર વોટ છે, બરાબર. યુનિટ જે છે એ આપણે લ્યુમેન પર વોટ કહી શકાય, બરાબર. તો આ આપણે ડેફિનેશનની વાત કરી, લ્યુમિનસ ફ્લક્સ, ઇલ્યુમિનેશન અને એફિક્સી. નોંધમાં આપણે જોઈએ આઉટપુટ અને ઇનપુટ ગુણોત્તરને એફિશિયન્સી કહેવામાં આવે છે. આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર આપણે લઈએ ને, એને એફિશિયન્સી કહેવાય. બટ આઉટપુટ અને ઇનપુટ બંને એક જ યુનિટમાં હોવાથી, સાંભળજો, આઉટપુટ અને ઇનપુટ જો એક જ યુનિટમાં હોવાથી કાર્યદક્ષતા એફિશિયન્સીનો યુનિટ હોતો નથી, જેથી કરીને એનો કોઈ યુનિટ હોતો નથી. જ્યારે ઇલ્યુમિનેશનની અંદર આઉટપુટ એટલે કે પ્રકાશ સ્ત્રોત દ્વારા મળતું લાઇટ આઉટપુટ લ્યુમેન્સમાં હોય છે, અને ઇનપુટ પ્રકાશ સ્ત્રોત દ્વારા વપરાતો ઇલેક્ટ્રિક પાવર, જે જગ્યાએ પાવર વપરાય છે એ કેમાં હોય, વોટમાં હોય છે. આથી ઇલ્યુમિનેશનની અંદર આઉટપુટ અને ઇનપુટના ગુણોત્તરને એફિક્સી કહેવામાં આવે છે, બરાબર. અને તેનો યુનિટ જે છે લ્યુમેન પર વોટ આપણે કહી શકીએ, બરાબર. તો આ રીતે હવે આની અંદર આ જે બેઝિક 3
જે છે ટર્મ, બરાબર, એ ખાસ યાદ રાખજો. અને એક હવે જે લાસ્ટવાળી છે એ જોઈ લઈએ. કલર રેન્ડિંગ ઇન્ડેક્સ, બરાબર. કલર રેન્ડિંગ ઇન્ડેક્સ કોને કહેવાય? કૃત્રિમ પ્રકાશમાં લાગતા કલર અને કુદરતી પ્રકાશમાં લાગતા કલરની નજીકતાના અંદાજને કલર રેન્ડિંગ ઇન્ડેક્સ કહે છે, બરાબર. સોના સ્કેલ પર માપવામાં આવે છે. કેમાં માપવામાં આવે? સોના સ્કેલમાં. હવે આપણે એક્ઝામ્પલ સમજીએ તો તમને વધારે સમજાશે. દાખલા તરીકે ઇન્કેન્ડેશન લેમ્પ છે, બરાબર, એના માટે તેની કિંમત 97 છે. ફ્લોરોસન્ટ લેમ્પ માટે 87 છે, તો CFL માટે 82 છે. જ્યારે હેલાઇટ મેટલ લેમ્પ માટે 65 છે. મર્ક્યુરી લેકર લેમ્પ માટે 43 છે તથા સોડિયમ લેમ્પ માટે 32 છે. સોના સ્કેલમાંથી જે કેટલો કલર ઇન્ડેક્સ જે છે હકીકતમાં કેટલો પ્રકાશ આપે છે એની જે કેપેસિટી દર્શાવે ને એને આપણે શું કહી શકીએ? કલર ઇન્ડેક્સ. જે તમે અહીંયા જોઈ શકો, સારામાં સારો જે છે એ ઇન્કેન્ડેશન લેમ્પ જે છે, બરાબર, સારી તીવ્રતાવાળો છે. સોના સ્કેલમાંથી આપણે આપવો હોય ને માર્ક્સ જે આપીએ ને એવી જ રીતે છે. ફ્લોરોસન્ટ લેમ્પ છે એને 87% આપે, જ્યારે સોડિયમ લેમ્પ ખૂબ જ ખરાબ લેમ્પ છે એને 32 જ માર્ક્સ મળે છે, બરાબર. તો આ રીતે આપણે બેઝિક જે છે આ ટર્મ્સ બધી ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જે છે ચાલુ કરશું ત્યારે આની અંદર ઇલ્યુમિનેશન ડિઝાઇનને લગતા બધા જે પદ જે છે એ ડિસ્કશન કરીશું, બરાબર. તો આ ખાસ બધા નોટ કરી લેજો. અને આ બે એક્ઝામ્પલ જે છે એ તમારે બધાએ હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. આવા એક્ઝામ્પલ આજ પૂછાય એવું જરૂર નથી, પણ આવા એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે છે, બરાબર. તો હવે પછીના જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે આગળ ડિસ્કશન કરીશું. અને ખાસ જે કોઈ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં પૂછી શકો છો, બરાબર. તો સેકન્ડ ચેપ્ટરની અંદર હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ઇલ્યુમિનેશન ડિઝાઇન છે એના વિશે ડિસ્કશન કરીશું. ચાલો, બરાબર. થેન્ક યુ.